મારું નામ ભાવિક છે. હું સેરીસા ગામમાં જન્મ્યો હતો. સેરીસા ગામ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે અને આ ગામની વસ્તી 7,000 થી 8,000 જેટલી છે. મેં 10 ધોરણ સુધી અહીંયા સ્કૂલમાં અભ્યાસ કર્યો. જ્યારે હું નાનો હતો ત્યારે મારા મિત્રો ઘણા મારી જોડે સ્કૂલમાં આવતા હતા, પણ છોકરીઓ ઘણી ઓછી આવતી હતી. જેમ જેમ હું આગળ ભણ્યો તેમ તેમ છોકરીઓનું પ્રમાણ સ્કૂલે આવવાનું ઓછું થતું ગયું. મેં જ્યારે મારું 10મું ધોરણ અહીંયા પતાવ્યું પછી ગામમાં 11-12 ધોરણ કરવાની કોઈ સ્કૂલ નહોતી, એટલે હું 8 કિલોમીટર દૂર કલોલ ગયો ભણવા માટે. ત્યારે મારા ગામમાંથી 2 થી 3 છોકરીઓ જ હતી જે આગળ ભણવા આવી. મારું 12મું ધોરણ મેં પતાવ્યું પછી હું અમદાવાદની કોલેજમાં એડમિશન લીધું. ત્યાં આગળ જોયું કે ઘણી બધી છોકરાઓ સાથે ભણી રહ્યા હતા. એ લોકો વચ્ચે કોઈ તફાવત નથી. એ જોઈને મને થોડી નવાઈ લાગી. મારી કોલેજ દરમિયાન હું એક સંસ્થાના સંપર્કમાં આવ્યો જેનું નામ સૌહાર્દ છે. ત્યાં આગળ બી ઘણા બધા છોકરીઓ આવતા હતા. ત્યાં એ લોકો વચ્ચે બી કોઈ તફાવત નહોતો. અને પછી અમે જ્યારે જેન્ડરનું એક વર્કશોપ કર્યું ત્યારે મને રિયલાઇઝ થયું કે જ્યારે હું નાનપણમાં જે બાબત મેં બહુ જ નાની સમજી લીધી હતી એ હવે મને મોટી લાગવા માંડી કે છોકરીઓ કેમ નથી ભણતી. એનું કારણ મને સમજાવ્યું. મારા ગામમાં છોકરીઓને આગળ ધોરણ 10 પછી ભણવાના ઘણા બધા પ્રશ્નો હતા, કારણ કે આગળ કોઈ સ્કૂલ હતી નહીં અને જે હતી એ બહુ દૂર હતી, એટલે કોઈ છોકરીઓને આગળ સ્કૂલમાં જવા માટે નહોતા મોકલતા. એટલે મારું જે સપનું હતું વિદેશ જઈને આગળ વધવાનું એ મેં છોડી દીધું, કારણ કે મને એવું થયું કે હું મારા ગામ માટે, ગામની છોકરીઓના ભણતર માટે કંઈક કરું અને એના ઉપર કંઈક કામ કરું. સૌહાર્દ યુવાનોના વિકાસ માટે કાર્યરત એક સંસ્થા છે. સૌહાર્દના ઘણા બધા પ્રોગ્રામનો એક પ્રોગ્રામ છે સૌહાર્દ સ્ટુડન્ટ સોશિયલ ફેલોશિપ. 2013માં ભાવિક આ ફેલોશિપમાં જોડાયો અને 3 વર્ષ સુધી એણે અલગ અલગ સ્તરે ફેલોશિપ કરી અને પછી એણે એક એવી સમજણ ઊભી કરી કે એણે પોતાના ગામમાં ગર્લ્સ એજ્યુકેશન માટે કંઈક કામ કરવું છે. એણે અમારો સંપર્ક કર્યો, અમારી સાથે વાત કરી અને સૌહાર્દે એવો નિર્ણય લીધો કે આપણે ભાવિક સાથે મળીને શેરીશા ગામમાં ગર્લ્સ એજ્યુકેશન માટે અને સ્કિલ ડેવલપમેન્ટ માટે કામ શરૂ કરીએ. અમારા ગામની છોકરીઓને અહીંયાથી ભણવા જવું હોય પણ કલોલ દૂર પડે છે. 10મું પાસ કરીને કલોલ ભણવા જઈ શકતા નથી. અમારા ગામના છોકરાઓ અહીંયાથી શહેરમાં ભણવા જાય છે, પણ શહેરમાં જઈને ગામમાં પાછું આવું એમને ગમતું નથી. પણ અમારા અહીંયા ભાવિકભાઈ એ શહેરમાં ભણવા ગયા અને શેરીસા ગામમાં પાછા આવ્યા તો એમને કંઈક નવું કરવાની ઈચ્છા થઈ કે ગામના છોકરા ભણે, એમાં ખાસ કરીને છોકરીઓ ભણી અને પોતાના પગભર થાય, કંઈક ધંધો રોજગાર કરે. એટલે એમનામાંથી દરેક ગામના યુવાનોને છોકરીઓ પ્રેરણા લઈ અને સારું ભણી અને કંઈક કરે એવી હું આશા રાખું છું. સેરીસા ગામની છોકરીઓ આગળ અભ્યાસ કરે, ધોરણ 10 પતાવી કોલેજ સુધીનો અભ્યાસ કરે તેવો અમારો લક્ષ્ય છે. ગામમાં 10 ધોરણ પછી સ્કૂલ ના હોવાથી અમે બાજુના ગામ કલોલમાં એ લોકોને એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે એડમિશન અપાવી અને એ લોકોને આગળ ભણવાની વ્યવસ્થા કરવા માગીએ છીએ. આ માટે ફીઝ, ટ્યુશન્સ અને બુક્સનો ખર્ચ તેમજ છોકરીઓને પરીક્ષા દરમિયાન કલોલ સુધી જવામાં અને આવાસની વ્યવસ્થા પણ સૌહાર્દ દ્વારા ઊભી કરવામાં આવશે. ગામની છોકરીઓનું ભણતર માત્ર ક્લાસરૂમ સુધી સીમિત ના રહે તે માટે અમે લોકો સેરીસા ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ઊભું કરવા માગીએ છીએ. આ સેન્ટરમાં અમારી ઈચ્છા છે કે અમે લાઇબ્રેરી ઊભી કરીએ, કોમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ દ્વારા છોકરીઓ દુનિયાભરની માહિતી મેળવે અને સેન્ટરમાં એવી પણ સ્કિલ્સ શીખવાડવામાં આવે જેનાથી છોકરીઓને રોજગારીની તકો મેળવવામાં મુશ્કેલી ન પડે.